નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે સમજવાના છીએ. રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો સમજતા પહેલાં સૌપ્રથમ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું એ સમજવું જરૂરી છે. રાસાયણિક પ્રક્રિયાઓ એટલે વ્યવહારમાં આપણે સમજીએ કે બે રસાયણો વચ્ચે થતી પ્રક્રિયાઓ એટલે રાસાયણિક પ્રક્રિયાઓ. અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયાઓને સમજવા માટે એનો પહેલાં પ્રાથમિક ખ્યાલ મેળવીએ. રાસાયણિક પ્રક્રિયાનો પ્રાથમિક ખ્યાલ મેળવવા માટે આપણે રોજિંદા જીવનમાં થતી કેટલીક પ્રક્રિયાઓ, પરિસ્થિતિઓ એને ધ્યાનમાં લઈશું. રોજિંદા જીવનમાં થતી કેટલીક પ્રક્રિયાઓ આપણે જોઈએ તો એમાં ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે. કે ભાઈ ઉનાળામાં તમારા મમ્મી ઘરે કેટલીક કમ્પ્લેન કરતા હોય કે દૂધ આજે બગડી ગયું છે, દૂધ આજે સારું નથી આવ્યું. તો એ શું થયું કે એક તો ઉનાળાની ગરમી હોય અને ઓરડાના તાપમાને એને આપણે ખુલ્લું રાખ્યું હોય હવામાં, એટલે દૂધમાંથી દહીંનું પરિવર્તન આવે. બીજી પ્રક્રિયા છે લોખંડના તવા તપેલા ખીલ્લાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે. લોખંડના તવા તપેલા ખીલ્લાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે એટલે ભેજની અંદર શું હોય? હવા હોય અને પાણી બંનેનું મિશ્રણ હોય, અને ખુલ્લું રાખીએ એટલે કાટ લાગવાની શક્યતાઓ રહેલી હોય. તમે જુઓ છો કે ક્યારેક વરસાદની ઋતુમાં ભેજવાળા વાતાવરણમાં લોખંડના સળિયા છે એ કટાઈ જાય છે, તો એ કટાવાની પ્રક્રિયા એ રોજિંદા જીવનની પ્રક્રિયા કહેવાય. ત્યારબાદ દ્રાક્ષનું આથવણ. તમારા ઘરે પપ્પા ફ્રૂટમાં દ્રાક્ષ લઈ આવ્યા હોય તો એ દ્રાક્ષ છે એ લાંબા સમય સુધી મૂકી રાખો એટલે ઢીલી પોચી થઈ જાય અને કાળા કાળા ડાઘ પડી જાય અને બહુ અતિશય મીઠી વાસ આવવા લાગે. એનો મતલબ એમ કે દ્રાક્ષનું આથવણ થયું છે. ત્યારબાદ છે ખોરાક રંધાય છે. જ્યારે તમારા મમ્મી મસ્ત મજાનું જમવાનું બનાવ્યું હોય એટલે આપણે કહીએ કે વાવ, આજે તો કંઈક મમ્મીએ સારું બનાવ્યું છે. તો એ જે ખોરાક રંધાય છે અને એની સુગંધ આપણા સુધી આવે છે, આ પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે, જે રોજિંદા જીવનની પ્રક્રિયા છે. એવી જ રીતે આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે. આપણા શરીરમાં ખોરાક મોં વાટે અંદર જાય છે, પછી જઠરમાં જાય છે, આંતરડામાં જાય છે. આખી એક ક્રિયા છે, પાચનની ક્રિયા છે. તો એ પણ આપણે દિવસ દરમિયાન રોજિંદા જીવનની જ પ્રક્રિયા કહેવાય છે. ત્યારબાદ લાસ્ટમાં છે આપણે શ્વાસ લઈએ છીએ. આપણા જે શ્વાસોશ્વાસની ક્રિયા છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે એ આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ. બરાબર, કહેવાય છે કે શ્વાસ ન લઈએ તો માણસ મૃત્યુમાં પામે છે. તો આ શ્વાસોશ્વાસની ક્રિયા એ રોજિંદા જીવનની ક્રિયા થઈ. આ બધી જ ક્રિયાઓમાં કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે, કંઈક ને કંઈક પરિવર્તન આવે. ક્યાંક એનો દેખાવ ચેન્જ થયો હોય, ક્યાંક એના રંગમાં પરિવર્તન આવ્યું હોય, કંઈક ને કંઈક પરિવર્તન જોવા મળે છે. કંઈક ફેરફાર થયો હોય તો ભૌતિક ફેરફાર થયો હોય, અને કંઈક ફેરફાર થયો હોય તો રાસાયણિક ફેરફાર થયો હોય. ભૌતિક અને રાસાયણિક ફેરફારો જોવા મળે એટલે કે ભૌતિક ફેરફાર એટલે આપણે જે નજર જોઈ શકીએ એવો ફેરફાર. એટલે કે લોખંડને જે કાટ લાગ્યો છે એ આપણે નજર જોઈ શકીએ. બરાબર, દૂધમાંથી દહીં બન્યું એ આપણે નજર જોઈ શક્યા. આ બધા ફેરફાર છે ને ભૌતિક ફેરફાર, એટલે કે રંગ, રૂપ, આકાર, કદ એ બધામાં ફેરફાર જોવા મળે. પણ આપણે આ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વિશે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ. ધોરણ 9માં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારો વિશે ચેપ્ટર નંબર 2માં આવે છે. પણ
આ ભૌતિક રાસાયણિક ફેરફારને અહીંયા આગળ ધ્યાનમાં ન લેતા આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે સમજવાના છીએ, એટલે આપણે રાસાયણિક ફેરફારો વિશે સમજીશું. તો ભાઈ કે રાસાયણિક ફેરફાર કોને કહેવાય? રાસાયણિક ફેરફાર એટલે કે એવો ફેરફાર કે જે તાપમાનને કારણે, વાયુને કારણે કે કોઈ ઠંડકને કારણે એની અંદર કોઈક ફેરફાર થયો હોય. દૂધમાંથી દહીં બન્યું એ આપણે રાસાયણિક ફેરફાર જોઈ શક્યા નથી, નરી આંખે આપણે જોઈ શકતા નથી. પણ એ શેના કારણે ફેરફાર થયો? તાપમાનના કારણે. લોખંડને કાટ લાગ્યો તો શેના કારણે? ભેજના કારણે. તો ભેજની અંદર શું છે? પાણી અને હવા. તો એ પાણીની હવાની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ, એના કારણે ફેરફાર થયો. એવી રીતના દ્રાક્ષનું આથવણ થાય છે, ખોરાક રંધાય છે, આપણા શરીરમાં પાચન થાય છે. એ પાચન કેટલાક પોષક તત્વો ભળે, કેટલાક પાચક રસો ભળે, કેટલાક ઉત્સેચકો ભળે, ત્યારે આપણા ખોરાકમાં પાચન થાય છે. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, હવામાંનો ઓક્સિજન લઈએ છીએ અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આ બધા ફેરફારો આપણે જોઈ શકતા નથી. પણ આ કંઈક ને કંઈક પ્રક્રિયામાં કાં તો તાપમાન આધાર રાખે, યા તો દબાણ આધાર રાખે, યા તો કોઈ પણ પ્રક્રિયાથી વાયુ છૂટો પડે, કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે છે. આ બધા ફેરફારોને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. આ રાસાયણિક પ્રક્રિયાને વધુ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. અહીંયા એક પ્રવૃત્તિની આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. આ આકૃતિની નીચે લખ્યું છે કે મેગ્નેશિયમ પટ્ટીનું હવામાં સળગવું અને મેગ્નેશિયમ ઓક્સાઇડનો વોચ ગ્લાસમાં એકઠો કરવો. એની માટે બાજુમાં આ પ્રવૃત્તિ આપેલી છે કે એ પ્રવૃત્તિ કેવી રીતે કરવામાં આવે છે. આપણે જોઈએ. એક મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે અને એ મેગ્નેશિયમ પટ્ટીને કાચ પેપર વડે ઘસવાની છે અને શુદ્ધ કરવાની છે. તો ભાઈ કે કાચ પેપર વડે કેમ ઘસવાની? મેગ્નેશિયમ પટ્ટી લાંબા સમય સુધી પડી રહી હોય, રાસાયણિક પ્રક્રિયા થઈ હોય, એટલા માટે એની ઉપર કંઈક પડ જામી ગયું હોય, તો એ અશુદ્ધ પટ્ટી થઈ ગઈ. તો આપણે એને કાચ પેપર વળી ઘસીને અને એને શુદ્ધ કરવાની છે. ત્યારબાદ એક સ્પિરિટ લેમ્પ લેવાનો છે અને એ સ્પિરિટ લેમ્પને આપણે સળગાવવાનો છે. એ સ્પિરિટ લેમ્પની જ્યોત ઉપર ચીપિયા વડે મેગ્નેશિયમની પટ્ટીને આપણે પકડવાની છે અને જ્યોત ઉપર સળગાવવાની છે. જ્યોત ઉપર સળગાવશો એટલે આપણને મેગ્નેશિયમ પટ્ટી સળગેલી દેખાશે અને એ પણ જગારા મારતી જ્યોતથી સળગેલી દેખાશે. આ મેગ્નેશિયમ પટ્ટીને આપણે સળગાવશું એટલે મેગ્નેશિયમ પટ્ટીનો આપણને ભૂક્કો જોવા મળશે, રાખ જોવા મળશે. આ રાખને આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આડો બર્નર રાખીને, તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા આકૃતિમાં શું કર્યું છે જુઓ કે વોચ ગ્લાસમાં મેગ્નેશિયમ પટ્ટીની રાખનો ભૂક્કો એકઠો કર્યો છે. પણ કેવી રીતે? બર્નર અને મેગ્નેશિયમ પટ્ટીને આડો રાખીને. જુઓ, જો મેગ્નેશિયમ પટ્ટીને સીધી રાખીએ તો એ તો બર્નરમાં અંદર વહી જાય ભૂક્કો. એટલા માટે મેગ્નેશિયમ પટ્ટીને અને બર્નરને આડો રાખીને વોચ ગ્લાસમાં રાખ કલેક્ટ થાય, એકત્રિત થાય, એ રીતે આપણે રાખવાનો છે. આ પ્રક્રિયામાં તમે કેટલી રાસાયણિક પ્રક્રિયા જુઓ છો? તો એક, મેગ્નેશિયમ પટ્ટીને આપણે તો કાચ પેપર વડે ઘસીને આપણે એને શુદ્ધ કરીએ. બીજી પ્રક્રિયા, મેગ્નેશિયમ પટ્ટીને સળગાવીએ છીએ તો જગારા મારતી જ્યોતથી સળગે છે. અને ત્રીજી પ્રક્રિયા, એનું રાખ સ્વરૂપ મળે છે. તમે જોશો રાસાયણિક પ્રક્રિયા થઈ ખરા, આપણે એનો ભૌતિક ફેરફાર જોયો કે શું થયું? મેગ્નેશિયમ પટ્ટીને આપણે સળગાવીએ છીએ ત્યારે આપણને એનો ભૂક્કો મળે છે. એ એનો ભૌતિક ફેરફાર થયો. પટ્ટીનું સ્વરૂપ રાખમાં ફેરવાયું.
હવે આપણે જોવાનું છે કે એની અંદર રાસાયણિક ફેરફાર કયો થયો, રાસાયણિક ફેરફારથી શું મળ્યું. તો તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ પટ્ટીને આપણે જ્યારે સળગાવીએ છીએ ત્યારે એ જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. પ્રજ્વલિત જગારા મારતી એટલે કે જબુક 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 થતી હોય એવી જ્યોતથી સળગે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે એ જ્યારે જગારામાંથી જ્યોતથી સળગે છે ત્યારે આપણે વોચ ગ્લાસમાં એક સફેદ પાવડરમાં પરાવર્તિત થયું હોય એવું આપણે પરિવર્તિત થયું હોય એવું જોઈએ છીએ. શું મળે છે? સફેદ પાવડર રાખ મળે છે. આ પાવડર છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર એ મેગ્નેશિયમ પટ્ટી અને હવામાંના ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ એ મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી આપણને મળે છે. તો આ મેગ્નેશિયમ પટ્ટી અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. હવે આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈએ. તમે જોઈ શકો છો બીજી પ્રવૃત્તિ છે કે એક કસનળી લેવાની છે અને એક કસનળીમાં લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ આ રસાયણો વિશે તમે ધોરણ 9માં ભણી ચૂક્યા છો કે લેડ નાઇટ્રેટ કોને કહેવાય. તો એક કસનળીમાં આપણે લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે અને એમાં પોટેશિયમ આયોડાઇડ એટલે કે Ki એનું દ્રાવણ ઉમેરવાનું છે. તમે શું અવલોકન કરો છો? તમે તો કાંઈ અવલોકન કરશો નહીં, બરાબર. પણ હું તમને કહી દઉં કે જ્યારે આપણે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરીએ છીએ ત્યારે પોટેશિયમ આયોડાઇડ લેડ નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરી અને ત્યારબાદ પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરીએ ત્યારે લેડ નાઇટ્રેટની અંદર આપણને કથ્થાઈ રંગના અવક્ષેપ જે લેડ નાઇટ્રેટના છે એ આપણને ધીમે ધીમે પીળા રંગના જોવા મળશે. એટલે શું થશે? રંગનું પરિવર્તન થાય છે. એટલે કે લેડ નાઇટ્રેટ એ પોટેશિયમ આયોડાઇડ ઉમેરતા આપણને પીળા રંગના અવક્ષેપ આપે છે, પીળા રંગનો પદાર્થ આપે છે. અને એ જે પીળા રંગનો પદાર્થ છે એ લેડ આયોડાઇડનું છે. લેડ નાઇટ્રેટમાંથી લેડ આયોડાઇડ બની જાય છે અને પોટેશિયમ નાઇટ્રેટ એક બીજો પદાર્થ પણ આપે છે. આ પ્રક્રિયામાં રંગમાં પરિવર્તન થાય છે. આ કયો ફેરફાર? રાસાયણિક ફેરફાર થયો અને આપણને લેડ નાઇટ્રેટમાંથી લેડ આયોડાઇડ પદાર્થ આપે છે અને રંગમાં પરિવર્તન કરે છે. આ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે આપણે વધારે વિસ્તૃત ખ્યાલ મેળવવા માટે એક ત્રીજી રાસાયણિક પ્રક્રિયા જોઈએ છીએ જે તમે અહીંયા જોઈ શકો છો અને જેની આકૃતિ તમને અહીંયા દર્શાવેલી છે કે ભાઈ એમાં કોનિકલ ફ્લાસ્ક લીધેલો છે. એ કોનિકલ ફ્લાસ્કની અંદર મન સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, મન સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ઉમેરેલો છે. H2SO4 અને મન હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો H2SO4 બંને એકમાં ઉમેરી અને એની અંદર ઝીંકના દાણા નાખવામાં આવે છે. ઝીંકના દાણા નાખી પછી તમે આકૃતિમાં જોઈ શકો એ મુજબ આ બૂચ ઢાંકી દેવાનું છે અને ઉપર એક કસનળી જેવું લગાવવામાં આવે છે. એ કસનળીને ઉપર અને નીચેના છેડે બંને છેડા તરફ ખુલ્લી હોય છે. આપણે જરૂર મુજબ અંદર એસિડ ઉમેરવાનો અને હલાવવાનો, કંઈક પરિવર્તન જોવા મળે છે. એમાંથી તમને કંઈક વાયુ ઉત્પન્ન થતો હોય તેવો લાગે છે. એટલે તમે જોશો કે એ કસનળી મારફતે તમને કંઈક વાયુ ઉત્પન્ન થતો હોય એવો દેખાય છે.
એ વાયુ છે H2 વાયુ. તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે કે H2 વાયુ. H2 એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તમે અહીંયા 3 પ્રવૃત્તિ જોઈ, મેગ્નેશિયમની પટ્ટીવાળી, લેડ નાઇટ્રેટવાળી અને દાણાદાર ઝીંકવાળી. આ ત્રણેય પ્રવૃત્તિના આધારે આપણે કંઈક ને કંઈક અવલોકન કર્યું, કંઈક ને કંઈક ફેરફાર જોયો. એનો મતલબ કે કંઈક ને કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ છે. કઈ રાસાયણિક પ્રક્રિયા થઈ? તો કે કેટલાકના અવસ્થામાં પરિવર્તન આવ્યું, કેટલાકના રંગમાં પરિવર્તન આવ્યું, કેટલાકમાં વાયુ ઉદ્ભવ્યો, તો કેટલાકના તાપમાનમાં પરિવર્તન આવ્યું. કંઈક ને કંઈક પ્રક્રિયા થાય છે. જ્યારે આપણે મેગ્નેશિયમવાળી પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે એની અવસ્થામાં પરિવર્તન થાય છે. એટલે કે મેગ્નેશિયમની જે પટ્ટી હતી એ ઘન અવસ્થામાં હતું અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડની આપણને ઝીણી રાખ મળે છે, એટલે કે અવસ્થામાં પરિવર્તન થાય છે. ત્યારબાદ આપણે બીજી જોઈ પ્રક્રિયા, જે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા છે. એ લેડ નાઇટ્રેટની પ્રક્રિયામાં આપણે રંગ પરિવર્તન થતું જોવા મળે છે, રંગમાં પરિવર્તન થાય છે. કયો રંગ પરિવર્તન થયો હતો? તો કે ભાઈ કથ્થાઈમાંથી પીળો રંગનું પરિવર્તન થયું હતું. ત્યારબાદ આપણે ત્રીજી પ્રક્રિયા જોઈ અને એ ત્રીજી પ્રક્રિયામાં H2 વાયુ ઉત્પન્ન થતો હતો, એટલે કે વાયુનો ઉદ્ભવ થયો. એટલે કે એની અંદરથી H2 વાયુ ગેસ બહાર નીકળતો હતો. તો એમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થવાની પ્રક્રિયા થાય છે. જ્યારે કેટલીક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો છો કે તાપમાનમાં પરિવર્તન આવે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે જ્યારે આપણે 2 દ્રાવણો ઉમેરીએ એટલે અચાનક તાપમાન વધી જવું, એટલે કે તાપમાનમાં પરિવર્તન આવે. અહીંયા આપણે આ બધા પરિવર્તનો જોઈ શકીએ છીએ કે અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ, તાપમાનમાં પરિવર્તન, આ બધા પરિવર્તનો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ બધા પરિવર્તન થવા, આ પ્રક્રિયાઓ થવી, આ બધી પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. એટલે કે જ્યારે 2 કોઈ રસાયણો વચ્ચે તાપમાન, દબાણને કારણે જે કોઈ રાસાયણિક ફેરફાર થાય, એ રાસાયણિક ફેરફાર થવાની ક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. આપણે આ ચેપ્ટરમાં જુદા જુદા રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સાંકેતિક નિરૂપણો અને તેના સમીકરણો વિશે ભણવાના છીએ, જે આપણે નેક્સ્ટ ભણશું. થેન્ક યુ.